માં આપનું સ્વાગત છે। કોંગ્રેસ સમિતિ દ્વારા બેઠક યોજાઈ। લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી। 2024 લોકસભા ચૂંટણી આવનાર ટૂંકા દિવસોમાં ગમે ત્યારે જાહેર થાય તેવી શક્યતા છે। રાજકીય પક્ષો એક્ટિવ થયા છે, તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવે છે। અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી બેઠક મળી હતી, જેમાં પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમર સહિત સિનિયર નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। અમરેલી લોકસભા બેઠક અતિ મહત્વની સૌરાષ્ટ્રમાં માનવામાં આવે છે। અમરેલી બેઠક ઉપર કોંગ્રેસ પક્ષના સંગઠન દ્વારા કોઈ પણ ટિકિટ મળે તેને જીતાડવા માટે કાર્યકરો કામે લાગી જવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા હાકલ કરવામાં આવી હતી। સંગઠન મજબૂત કરવા ચર્ચા વિચારણા અને દક્ષિણ ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આવી રહી છે, તેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે સત્તાધારી પાર્ટી ભાજપ અને તેમના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કરી પ્રહારો કરવામાં આવ્યા હતા અને કાર્યકરોને જોમ જુસ્સો ફરીવાર ભરવામાં આવ્યો હતો। આ બેઠકમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમર, કોંગ્રેસ અગ્રણી ચંદ્રિકાબેન ચુડાસમા, ઠાકર શિવભાઈ મેતાલિયા સહિત દરેક તાલુકાના મહત્વના કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ પુસ્તક પણ મળતું નથી। એક પુસ્તક જવાહરલાલ નહેરુના પુસ્તક માટે વાંચીએ તો આ દેશનું જે સંચાલન થયું આજે જે વચ્ચે જો ઉભો થઈને ભાષણ કરી શકતો હોય તો જવાહરલાલ નહેરુને આભારી છે। જવાહરલાલ નહેરુએ આ દેશ બનાવ્યો છે। એને કાશ્મીર બાબત કહેવામાં આવે છે કે કાશ્મીર સમસ્યા હલ કરવા માટે દેશનો વડાપ્રધાન ચૂંટવું પડે કે બે દેશના પ્રથમ વડાપ્રધાન જો જવાહરલાલ સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા હોત તો કાશ્મીરની સમસ્યા ન હોત। આપણા સરદાર વલ્લભભાઈ પટેલ નો તો 50 અવસાન થયું છે, ત્યાર પછી કાશ્મીર આપણી સાથે વ્યવસ્થિત રીતે જોડાયું છે અને જોડવા માટેનું તે વખતે સરદાર પટેલે એવા પુસ્તકમાં લખ્યું હતું કે આપણે કાશ્મીર એ કોઈ પણ સંજોગોમાં ભારત સાથે જોડવું છે। જવાહરલાલ નહેરુનું કોઈ એમાં ઇન્ટરફિયર નહોતું, છતાં પણ ત્યારે શું ચાલી રહ્યું છે? એક જ દિવસની મારી વાત કરું, આ 2 દિવસના પેપરના કટિંગ સાથે કોંગ્રેસના આગેવાનો સાથે ચાલ્યો છે। નકલી કચેરી 50 કરોડ રૂપિયા નકલી કચેરીને ફાળવી દેવામાં આવ્યો। વન ખાતાનો પ્રધાન 77 કરોડ રૂપિયા એની મિલકત એક આઈએસ ઓફિસરે કોર્ટમાં એફિડેવિટ કરી કે ભાઈ વસાવાની 77 કરોડની મિલકત આ ઓફિસર હું જાહેર કરું છું કે સાયકલ નહોતી જ્યારે જેલમાં જ્યારે 77 કરોડની મિલકત સાથે આ કરોડોનું કૌભાંડ કરનાર ભારતીય જનતા ન્યાય સામાન્ય પ્રજાને થતા અન્યાયનો ન્યાય, એ ન્યાયની લડાઈ ભારતનું ભવિષ્ય, ભાવિ વડાપ્રધાન અને 21મી સદીનો સ્વપ્ન દ્રષ્ટા જેને કહેવાય ને, વિક્રમભાઈએ કીધું એની યારે કામ કર્યું છે। સારો વક્તા નથી પણ ખૂબ સારો કાર્યકર્તા છે। એને સારું ભાષણ કરતા નથી આવડતું, પણ જ્યારે લોકો એના ઉપર વિશ્વાસ મૂકશે ને સારા વહીવટદાર તરીકે આ ભારતને એક સદી આગળ લઈ જવાનું સપનું ચોક્કસ પૂરું થશે એવું મને વિશ્વાસ છે। એટલે હું મારા જિલ્લા કોંગ્રેસ પરિવારને વિનંતી કરવા આવ્યો છું કે પ્રભુ, ભારતનું ભવિષ્ય, ભાવિ વડાપ્રધાન અને અમારો લાડલો રાહુલ ગાંધી આવતી 8મી માર્ચે ગાંધી અને સરદારની ભૂમિમાં ગુજરાતના લોકો એની સળગતી સમસ્યાઓને વાચા આપવા, એના અધિકારોનું રક્ષણ કરવા, ત્યારે સત્તાની એડીએ અમારા અધિકારો કચડાતા હોય તો એના ન્યાયની લડાઈ લડવા માટે આવી રહ્યો છે। ત્યારે અમરેલી જિલ્લો ક્યાંય એમાં પાછળ ન રહે। આખો જિલ્લો, આપણા 11 તાલુકા, આપણી 34 જિલ્લા પંચાયત, આપણી 228 તાલુકા પંચાયત, દરેક સીટ દીઠ માણસો સ્વૈચ્છિક રીતે પોતાની ટિકિટ, આમાં ગાંઠનો વેદ નથી બાપા, પોતાની ટિકિટે હૃદય ઉપર હાથ રાખીને પૂછજો કે કોંગ્રેસ પક્ષે આપણી ઓળખ બનાવવામાં કઈ યોગદાન આપ્યું હોય ને તો આપણી ઓળખ બનાવવામાં કોંગ્રેસ પક્ષનું 1% યોગદાન હોય તો એનું ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે। મારા બાપ ઠાર ઉભા, જાગો અને આગળ વધો, સંપૂર્ણ વિશ્વાસ છે રામના દરબારમાં ન્યાય થવાનો છે। આ ભારતીય જનતા પાર્ટી વાળા ફાંકા ફોજદારી કરે છે, યાદ રાખજો, પેટીયું ખુલે ને ત્યારે આ ગુજરાતમાં પણ કોંગ્રેસ છે ને એ ત્રાજવે બરોબરની તોડાવવાની છે। પેટ્રોલ ને ડીઝલના ભાવ છે ને એ કોંગ્રેસ
ડબલ ડિજિટમાં જીતીને જવાનું છે. ગિરજીભાઈ, પ્રશ્નોના નિકાલ માટેની આ મહત્વની ચેનલ બની રહે તેની મારી શુભેચ્છા સાથે આ ગુજરાતનો અવાજ બનો. ગુજરાત દેશનું મુખવાનું સ્ટેટ હતું, ખરેખર ગુજરાતનું મુખવાનું સ્ટેટ બને તેના માટે આ ચેનલ સહભાગી બને. ગઈકાલે મારી વાત એના પરિવારમાં પ્રસંગ હોવાથી આવી નથી શકી, રજા લીધેલી છે. મીડિયાની વાતમાં મારે કોઈ વાત કરવી નથી. અમરીશભાઈ પદના આગેવાન છે અને એ બાબતે એટલા માટે કંઈ ન બોલાય કે જવાના હોત તો કે દાડાના જતા રહ્યા હોત. એ લડાયક માણસ છે અને એ લડીને આવનાર દિવસોમાં અહીંયાના સંસદને જીતાડવા માટેના પ્રયત્નો કરશે.